અમરોલી પોલીસ સ્ટેશન રૂપિયા 3,50,000ના હની ટ્રેપના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓએ હની ટ્રેપ કરીને લોકોને ફસાવતા ઇસમોને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરીની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે। અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ વલ્લભભાઈને મળેલ બાતમીને આધારે ડિંડોલી કરવાડાવા રોડ પરથી આરોપી ઘનશ્યામ ઉર્ફે શ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા ઉંમર 35 રહેવાસી ફ્લેટ નંબર C/301 ધર્મનંદન રેસિડેન્સી વેલંજા 60 રોડ સુરત મૂળ રહેવાસી સમઢિયાળા મહુવા ભાવનગરવાળાને ઝડપી પાડવામાં આવેલ છે। પૂછપરછ કરતાં જણાવ્યું આર્થિક પરિસ્થિતિ નબળી થઈ ગઈ હોય ગઈ તારીખ 9/12/2023ના રોજ બપોરના 12:30 વાગ્યે તેના મિત્ર હરેશનો ફોન આવ્યો તેના ઘરે આવવા જણાવેલ જેથી પોતે ત્યાં ગયેલ ત્યારે ત્યાં હરેશ અને રાજુ બંને મળી તેઓએ જણાવ્યું કે તેમની સ્ત્રી મિત્ર એક કસ્ટમર સાથે તેના ફ્લેટની અંદર છે જેથી આપણે ત્રણેય પોલીસ બની તે રેડ કરવાની છે, તેની પાસેથી પૈસા પડાવવાના છે તેમ કહેલ જેથી પોતે તૈયાર થયેલ અને ત્રણેય પોલીસ બની હરેશના ફ્લેટમાં રેડ કરી કેસ કરવાની ધમકી આપી ધમકાવીને 3,50,000 પડાવેલ અને તેમાંથી પોતાને 83,000 મળેલ હતા। ત્યારબાદ પોતાને જાણવા મળેલ કે જે કામ કરેલ તે કેસમાં હરેશને પોલીસ ઉપાડી ગઈ છે જેથી પોતે ફોન સ્વિચ ઓફ કરી ડિંડોલી તરફ ઓયો હોટલમાં આવી રહેતો સદર ગુનામાં ધરપકડ બાકી હોવાથી હકીકત જણાવી છે। મજકૂર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સારું અમરોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપી અમરોલી પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર ઇપીકો કલમ 384, 170, 506, 120B મુજબના ગુનામાં સંડોવાયેલ હોય તેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે।